પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓ કાપ્યો છે અને લપેટ જેવી બૂમો પાડી ઉત્સાહભેર પતંગો ચગાવી રહ્યા હતા। પરિવારો સાથે અગાસી ઉપર પહોંચી લોકો તલ સાંકળી, ફાફડા, જલેબી અને ઊંધિયાની જયાફત માણી હતી। પતંગ કપાય ત્યારે એકાપ્યો છે ની ગગનભેદી ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પતંગ ચગાવવા માટે પૂરતો પવન હોવાથી પતંગ રસિયાઓને ખૂબ મજા આવી હતી। સામાન્ય નાગરિકોની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પતંગ ચગાવી પર્વની ઉજવણીમાં જોડાયા હતા। પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં જારી।